હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ તલની ચીકી બનાવવા માટેની રીત। ખાવામાં એકદમ સોફ્ટ એવી આ તલની ચીકી ઘરે જ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। તલની ચીકી બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ 1 વાટકી જેટલા તલ લઈ તેને એક પેનની અંદર ધીમી આંચ પર શેકી લીધેલા છે। 1 થી 2 મિનિટ સુધી તલને આ રીતે શેકવાના છે। તમે ધીમી આંચ પર 1 થી 2 મિનિટ સુધી તલને શેકશો એટલે ધીમે ધીમે તમને તેનો કલર ચેન્જ થયેલો જોવા મળશે। આ રીતે તલ ફૂટવા માંડે ત્યાં સુધી તેને શેકવાના છે। ત્યારબાદ એક વાટકીની અંદર તેને કાઢી લો। હવે અહીં જેટલા તલ છે તેના કરતાં અડધો ગોળ લીધેલો છે। 1 વાટકી તલ હતો તો અડધી વાટકી ગોળ લઈ તેમાં 1 ચમચી ઘી ઉમેરી તેની પાઈ લેવાની છે। આ રીતે ધીમી આંચ પર તેને હલાવતું જવાનું છે। ધીમેથી મીડિયમ આંચ પર તમે હલાવશો એટલે ધીમે ધીમે ગોળનો કલર ચેન્જ થતો જશે। તો હવે તમે જુઓ છો કે બ્રાઉન કલરનો ગોળ થઈ ગયો છે તો શેકેલા તલ તેની અંદર ઉમેરી દો અને તેને હલાવી લો। ગેસની આંચ બંધ કરી દો। એકદમ સારી રીતે તલ અને ગોળ મિક્સ થઈ જાય એટલે તેને જે જગ્યા પર તમારે પાથરવું હોય ત્યાં તેલ લગાવી અને ઢાળી દો। તો આ રીતે હળવા હાથથી તમે તેને બાઇન્ડિંગ આપી શકો છો। ધીમે ધીમે તેને વણી લેવાનું છે। આ રીતે હાથથી થઈ જાય પછી વેલણને તેલવાળું કરી તેને વણી લેશો એટલે એકદમ જ પાતળી એવી તલની ચીકી થઈ જશે। તમે જોઈ શકો છો કે એકદમ પાતળી થઈ ગઈ છે તથા નીચે બિલકુલ ચોંટતી પણ નથી। એટલે આ રીતે તલ લગાવી તેને તૈયાર કરી દેવાની છે। 1 થી 2 મિનિટ પછી તેને આ રીતે પિઝા કટરની મદદથી કટ કરી દો। તેની સાઈડ કાઢી લો। પછી તમારે જે શેપમાં તેને કટ કરવી હોય, જે સાઈઝની અંદર કરવી હોય તે પ્રમાણે તમે તેને કટ કરી શકો છો। તો ઘરે જ તૈયાર છે એકદમ સોફ્ટ એવી આ તલની ચીકી। તો આ સિઝનમાં એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।